અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના F1B વિઝા રદ કરી દીધા છે. આ નિર્ણય બાદ ભારતીય અને ચીની વિદ્યાર્થીઓએ સાથે મળીને ટ્રમ્પ સરકાર સામે કાનૂની કાર્યવાહીનો માર્ગ અપનાવ્યો છે, જેમાં કેટલાક ભારતીય વિદ્યાર્થીઓએ ટ્રમ્પ સરકાર સામે બાયો ચડાવી અને અમેરિકન કોર્ટની અંદર કેસ ફાઇલ કર્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ. આપની સાથે હું છું પ્રદીપ. અમેરિકામાં ભારતીય અને ચીનના વિદ્યાર્થીઓએ સાથે મળીને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી અને અન્ય ઇમિગ્રેશન અધિકારીઓ સામે એક કેસ દાખલ કર્યો છે. આ કેસ અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયન દ્વારા ન્યૂ હેમ્પશાયરની યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમના વિઝા રદ કરવાનો નિર્ણય એક પક્ષીય અને ગેરકાયદેસર છે, જે તેમને શિક્ષણ, ભવિષ્યની નોકરીઓ અને યુએસમાં કાયદેસર રોકાણના અધિકારથી વંચિત રાખે છે. ACLUએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે આ મામલો ફક્ત વિદ્યાર્થીઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે અમેરિકામાં રહેતા હજારો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના ભવિષ્યનો છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન કહેવામાં આવ્યું છે કે વિઝા સ્ટેટસ અચાનક રદ કરવાથી વિદ્યાર્થીઓએ કે જે દેશ નિકાલ અને અટકાયતનું જોખમ રહેલું છે. આ કેસમાં 3 ભારતીય અને 2 ચીની વિદ્યાર્થીઓ સામેલ છે કે જેમણે કોર્ટમાં પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. ભારતીય વિદ્યાર્થી લિખિત બાબુ ગોરેલાનો F1 વિઝા રદ કરવામાં આવ્યો છે. જો કે આ કારણે તે 20 મેના રોજ માસ્ટર ડિગ્રી અને OPT માટે અરજી કરી શકશે નહીં, જેમણે કોર્ટ પાસે હસ્તક્ષેપની માંગ કરી છે. અને આ દરમિયાન તનુજ કુમાર ગુમદાવલી નામના વિદ્યાર્થીએ કહ્યું કે તેની ડિગ્રી પૂર્ણ કરવા માટે એક સેમેસ્ટર જ બાકી છે અને તેણે કોર્ટમાં કહ્યું કે તેઓ આ બધા નિયમનું પાલન કરી રહ્યા છે. વિઝા રદ થવાને કારણે તેમની કારકિર્દી અનિશ્ચિતતામાં છે. જો કે ભારતીય વિદ્યાર્થીની મણિકંથા પાસુલાએ કોર્ટને જણાવ્યું હતું કે માસ્ટર ડિગ્રી પૂરા કરવા માટે એક સેમેસ્ટર બાકી છે અને તેણે કહ્યું કે વિઝા નિયમોનું પાલન કર્યું, અભ્યાસમાં સારું પ્રદર્શન કર્યું અને કોઈ જ વાત અમેરિકાની અંદર ગેરકાયદેસર નથી થઈ. હવે તેઓ કોર્ટ પાસેથી ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે. જો કે થોડા દિવસો પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા કે યુએસ સરકારે ઘણા વિદેશી વિદ્યાર્થીઓને તેમના વિઝા રદ કરવા અંગે ઈમેલ મોકલ્યા છે. અને હવે આ ઈમેલ મામલે મોટો ઘટસ્ફોટ એ થયો છે કે અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને પણ અમેરિકા છોડી દેવામાં કહેવામાં આવ્યું હતું. અને આ એટલા માટે કહી રહ્યા છે કેમ કે એક અહેવાલ અનુસાર તેમાંથી 50% વિદ્યાર્થીઓ એ ભારતીય હતા. અમેરિકન ઇમિગ્રેશન લોયર્સ એસોસિએશન એ આવા 327 જેટલા વિદ્યાર્થીઓ વિશે માહિતી એકત્રિત કરી, જેમાંથી 50%થી વધુ એ ભારતીય વિદ્યાર્થીઓ છે. ભારત પછી બીજા નંબરે ચીન છે કે જે યાદીમાં 14% વિદ્યાર્થીઓની નામ છે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ છેલ્લા 4 મહિનાથી વિદેશી વિદ્યાર્થીઓના ડેટા તપાસ કરી રહ્યું છે. આ દ્વારા ઇઝરાયલ વિરુદ્ધ અને હમાસના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલા વિદેશી વિદ્યાર્થીઓના વિઝા રદ કરવામાં આવી રહ્યા છે. સ્ટેટ ઓફ માર્કો રૂબિયાનાઓએ જણાવ્યા અનુસાર 26 માર્ચ સુધીમાં 300થી વધુ હમાસ સમર્થક વિદ્યાર્થીઓના F1 વિઝા રદ કરવામાં આવ્યા હતા. આમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થયો છે. જો કે બીજી તરફ વિદેશી મંત્રાલયે 30 માર્ચ 2025ના રોજ એક નિવેદનમાં અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને ત્યાંના સ્થાનિક કાયદા અને વિઝાનું કડક પાલન કરવા માટે જણાવ્યું હતું. ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરે સંસદમાં પણ જણાવ્યું હતું કે અમારા વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ અમેરિકામાં એવી પ્રવૃત્તિઓ ટાળે કે જે તેમના વિઝા દરજ્જાને જોખમમાં મૂકી શકે છે. જો કે ભારત સરકારે વિદ્યાર્થીઓને ખાતરી આપી હતી કે જરૂર પડે દૂતાવાસ અને કોન્સ્યુલેટ એ તેમની મદદ કરવા માટે ઉપલબ્ધ છે. માર્ચ 2025માં વિઝા રદ કરવાની ઘટનાઓ બાદ જયશંકરે કહ્યું હતું કે તેઓએ ભારતીય વિદ્યાર્થીઓની સાથે ન્યાય વર્તન સુનિશ્ચિત કરવા માટે યુએસ અધિકારીઓ સાથે વાતચીત કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે અમેરિકન સરકાર સાથે ભારતીય ન્યાય તંત્ર અને વિદેશ મંત્રાલય એ કઈ રીતે વાટાઘાટો કરે છે અને કઈ રીતે ભારતીય વિદ્યાર્થીઓના જે F1 વિઝા રદ થયા છે કે જેમનો કોઈ પણ ગુનાહિત કાવતરું નથી અથવા તો અમેરિકામાં એવું કોઈ પણ ગુનાહિત કૃત્ય નથી કર્યું, તેમ છતાંય તેમનું નામ આ F1 વિઝા રદ કરવાની અંતર્ગત તેમને આવ્યા છે અને તેમને ઈમેલ મોકલવામાં આવ્યા છે. તેવી ઘટનાઓ સામે
વિદેશ મંત્રાલયે અમેરિકાની સાથે વાટાઘાટો કરી અને તમામ એ વિદ્યાર્થીઓને પરત ત્યાં રહે તે માટે સુનિશ્ચિત કરવામાં આવશે. જો કે હવે આખી આ ઘટનાની સામે ભારતીય વિદ્યાર્થીઓએ ડોનાલ્ડ ટ્રમ્પની સામે પાયો ચડાવી છે, ત્યારે તમારું શું માનવું છે? ભારતીય વિદ્યાર્થીઓએ ડોનાલ્ડ ટ્રમ્પની સામે અમેરિકન કોર્ટની અંદર દાખલ કરેલા કેસને લઈને, કેમ કે જેમાં 5 વિદ્યાર્થીઓએ કેસ કર્યો છે, જેમાંના 3 ભારતીય અને 2 ચીનના વિદ્યાર્થીઓ છે. જો ભારતીય વિદ્યાર્થીઓ આ કેસ જીતી જાય છે તો અમેરિકાની અંદર અનેક એવા કેસ એ ડોનાલ્ડ ટ્રમ્પની આ નીતિઓની સામે થાય તો નવાય નહીં. તમારું શું માનવું છે અમેરિકાના અમારા અહેવાલને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.